આપણી સંસ્કૃતિ શું છે ને, આપણા દીકરાઓ ઘરે નાના હોય ને એને સમજાવજો. આપણા દાદા દાદી શું કહેવાય, અત્યારે તો પોતાના મા બાપને પગે લાગતા શરમ આવે. પાછા આપણે તો મા બાપ અમને ઘણી જગ્યાએ, મહારાજ મારો છોકરો તો અંગ્રેજી સિવાય કઈ બોલે જ નહીં, લીંબોડી ગુજરાતી શીખવાડતે કાંઈ. ભણવું બહુ જરૂરી છે અંગ્રેજી, પણ એટલું બધું જરૂરી નથી કે આપણી સંસ્કૃતિ ભૂલાઈ જાય. અત્યારે દીકરીને પણ ભણાવો, દીકરાને પણ ભણાવો, પણ આપણો પરિવાર, આપણો કુળ કયું છે ને, એક જરા ધ્યાન આપજો. જે વડીલો હોય ને 7 પેઢીના નામ લખી લેવાય. દીકરાને નાનો હોય ને તો અપાય કે આ 7 પેઢીના નામ છે. બાકી હું ઘણી વખત કહું કે અંગ્રેજીમાં વોટરને શું કહેવાય, જવાબ આપો, વોટર જ કહેવાય. ગુજરાતીમાં શું કહેવાય, પાણી કહેવાય. પણ એ પાણી જ્યારે વરસાદનું પાણી પડે એને પાણી કહે, એ પાણી જ્યારે ગંગાનો સહારો લે તો આપણે એને શું કહીએ, પાણી લાવ્યા એમ ન કહીએ, ગંગા જળ લાવ્યા. અને એ જળને ઘરે લાવી આપણા મંદિરમાં દેવતાઓ છે એને સ્નાન કરાવીએ ને તો જળ પણ ન કહેવાય, પછી એને એક પોસ્ટ વધે, પછી એને કહેવાય ઉદક. અને ઉદકને જમણા હાથની હથેળીમાં લઈ અને પી જાવ ને તો પાછી એને એક પોસ્ટ વધે, પછી ઉદક પણ ન કહેવાય, પછી એને કહેવાય અમૃત. પાણીમાંથી જળ, જળમાંથી ઉદક અને ઉદકમાંથી અમૃત. ને પેલું વોટર ને વોટર જ રહી. સફરજનથી ચાલુ થાય ને જીબ્રા એ પૂરું. આપણે તો કલમથી ચાલુ થાય અને જ્ઞાનથી પૂરું થાય. સાહેબ આ સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ ભૂલાઈ ન જાય, એ ખાસ ધ્યાન રાખવું છે.